વિસાવદરમાં ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ જગન્નાથ મંદિર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। બંને એનજીઓની સેવાકીય પ્રવૃત્તિ જોઈએ તો ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશ સાદરાણી તેમજ ધર્મેશ વિરાણી તેમજ સમિતિ દ્વારા ખાપણ કાટિયા કીટ, બિનવારસી ડેડ બોડીને અવલ મંજિલે પહોંચાડવા તેમજ સબવાહિનીમાં ગમે ત્યાં ડેડ બોડી પહોંચાડવી, નિઃશુલ્ક ટિફિન વ્યવસ્થા જેવી અનેક પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે આ બંને એનજીઓ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિસાવદરના સુંદરબાગ હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદરના અગ્રણીઓ તેમજ રાજકીય પદાધિકારીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તકે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા પધારેલ મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિસાવદરના ઉત્સાહી રક્તદાતાઓએ પોતાનું બ્લડ આપીને રક્તદાન કર્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ જગન્નાથ મંદિરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। નમસ્કાર। માનવ સેવા એ પ્રભુ સેવા, સેવા પરમો ધર્મ આ પંક્તિને સાર્થક કરતા આજરોજ અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે વિસાવદર સુંદરબા બાગ હોલ ખાતે ગણેશ ઉત્સવ સમિતિ વિસાવદર અને જગન્નાથ ગ્રુપ વિસાવદરના સંયુક્ત આયોજન દ્વારા ભવ્યાતિ ભવ્ય રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલું। આ કેમ્પની અંદર જૂનાગઢ લાઇફલાઇન ગિરનારી બ્લડ ગ્રુપ દ્વારા પોતાની જબરજસ્ત સેવાઓ આપવામાં આવેલી અને આજરોજ આ રક્તદાન કેમ્પની અંદર બહોળી સંખ્યાની અંદર વિસાવદરના યુવાનો તથા રક્તદાતાઓ દ્વારા જબરજસ્ત સહયોગ અને સહકાર આપવામાં આવ્યો અને આ કેમ્પને આજરોજ સફળ બનાવવામાં આવ્યો। કેમ્પના શુભારંભ પ્રસંગે વિસાવદર શહેરના વિવિધ સંસ્થાઓમાંથી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી અને આયોજકોને પ્રોત્સાહિત કર્યા। ભારત માતા કી જય, વંદે માતરમ।